વાવ થરાદ જિલ્લાના થરાદમાં શિયાળુ પાક માટે ખાતરની અછત સર્જાય છે। ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, તેમ છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી। આ સ્થિતિને કારણે એરંડા અને રાયડા જેવા શિયાળુ પાકોના વાવેતર પર અસર પડી રહી છે, જેને તાત્કાલિક ખાતરની જરૂર છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમને 2 દિવસ સુધી રાહ જોયા પછી પણ ખાતર મળતું નથી। થરાદ વિસ્તારમાં ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી પણ તેમને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી, જેનાથી તેમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે। એક ખેડૂતે જણાવ્યું કે તેઓ ખાતર માટે સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઊભા છે। વાવ થરાદ નવો જિલ્લો બનતા આસપાસના તાલુકાઓમાંથી પણ ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તે મુજબ ખાતરનો પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી। સંઘ દ્વારા વ્યવસ્થાના પ્રયાસો થાય છે, પરંતુ ખાતર ના આવતા તેઓ પણ લાચાર છે। શું હાલત છે એ બધા ખેડૂત જાણે છે। ઓફિસમાં કોઈ સમજતા નથી। ઓફિસવાળા સંઘના ઓફિસવાળા આવી બારી આવી ચકપાટી જતા રહે, પણ કોઈ ટોકન વ્યવસ્થા કરવામાં આવતી નથી। બારી ઉપર બળિયાના 2 ભાગ એ વ્યવસ્થા ચાલી રહી છે। ગરીબ માણસો નેહાકાર નાખીને કેળે ઉભા છે, અને બળિયાના 2 ભાગ મજબૂત માણસો લાગવડવાળા માણસો બારી ઉપરથી પડાપડી કરીને ખાતર લઈને જતા રહે છે, અને અમે સવારના 5 વાગે લાઈન ઉભા છતાં અમારા માટે કોઈ લાઈન વ્યવસ્થા નથી, ટોકન વ્યવસ્થા નથી, અને આ ઓફિસવાળા કોઈ વાપરતા નથી। તમારી શું માગણી, શું નામ તમારું, શું માગણી તમારી? રમેશભાઈ જગદાભાઈ પારેખી થરાદ। અમારે જે ખેડૂતોને ટોકન વ્યવસ્થા હોવી જોઈએ, ખેડૂતોને લાઈનમાં હોવા જોઈએ, બળિયાના 2 ભાગની પરિસ્થિતિ ન હોવી જોઈએ, અને તાત્કાલિક ખાતર મળવું જોઈએ। ગઈકાલના આવેલા માણસો છે, અત્યારે આવવાના 4 વાગે આવેલા છતાં અમારા માટે કોઈ ન્યાય નથી। જે માણસો પાછળથી આવ્યા અત્યારે ખાતર લઈ રહ્યા છે, અને વહેલા આવેલા એ માણસો પાછળ લેવા આવ્યા હતા, લાઈનમાં ઊભા હતા। ખાતર સારું સવારના 5 વાગે ઠીક આવ્યા હતા, ખાતરની લાઈન લાગી। ખેડૂત ખૂબ હેરાન થઈ રહ્યા છે, ખાતર સરકાર આવતી નથી। સરકાર વાવ થરાદ જિલ્લો થયો એટલે આજુબાજુના તાલુકા વધારે લાગે છે, એટલે હવે ખેડૂત આવવા મળ્યા ખૂબ, અને એ પ્રમાણે સરકાર ખાતર આવતી નથી। સંઘ ઘણી વ્યવસ્થા કરે છે, પણ હવે ખાતર આવતો નથી, સંઘ શું કરે? થરાદ સહકારી સંઘના આસિસ્ટન્ટ મેનેજર જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે ખાતર ગઈકાલે પણ આવ્યું હતું, આજે પણ આવ્યું છે। સરકારના નિયમ મુજબ લાઈનમાં ઊભેલા દરેક ખેડૂતને 5-5 બોરી ખાતર તાત્કાલિક આપવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું કે અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે, જેથી રવિ પાકો માટે ખેડૂતોને ખાતરની માંગ ખૂબ વધારે છે। સંઘ દ્વારા રૂપિયા એડવાન્સ પણ જમા કરવામાં આવ્યો છે। ગઈકાલે 3 ગાડી અને આજે 2 ગાડી ખાતર આવ્યું છે, જે હાજર છે તે બધા ખેડૂતોને મળી જશે। ખેડૂતોનો વિસ્તાર મોટો હોવાથી માંગ વધુ છે, અને જેમ જેમ ખાતર આવશે તેમ તેમ વિતરણ ચાલુ રહેશે। યુરિયા ખાતર ગઈકાલે પણ આવ્યો હતો। ગઈકાલે પણ જે ખેડૂતો લાઈનમાં હતા એમને 5-5 બોરી સરકારના નિયમ મુજબ આપવામાં આવ્યો હતો। આજે પણ ખેડૂતો લાઈનમાં છે, અને સરકારના નિયમ મુજબ 5-5 બોરી દરેક ખેડૂતને આધાર કાર્ડ ઉપર આપવામાં આવે છે। તેમજ અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે, ખેડૂતોની માંગ વધારે છે। થરાદ ને વાવ, સુઈગામ, ભાભર સેન્ટર પણ લાગે છે, એટલે અહીંયા ખેડૂતોની સંખ્યા ખૂબ રહે છે, અને સિઝન હોવાથી યુરિયા ખાતરની જરૂર પણ છે, અને 2-2.5 કરોડ રૂપિયા અમે એડવાન્સ પણ જમા કરાવેલા છે। અત્યારે ખાતરની કેટલી આવક છે? અત્યારે ગઈકાલે 3 ગાડી ખાતર આવ્યો હતો, આજે પણ 2 ગાડી ખાતર આવેલો છે, જે હાજર છે એ બધા ખેડૂતોને ખાતર મળી જશે। સ્વામી ખેડૂતોની કેટલી માગ છે? ખેડૂતો તો વિસ્તાર અહીંયા ખૂબ મોટો છે, એટલે ખેડૂતોની માગ બહુ છે, ને ખાતર જેમ જેમ આવશે એમ ખેડૂતોને વિતરણ કરતા રહીશું, ને ખૂબ સંઘ તરફથી ખાસ ખ્યાલ રાખીને કામગીરી કરવામાં આવે છે।